જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આજે સવારમાં આપ માના ખજાનાના દેવયજ્ઞને શ્રવણ કરતા હશો ત્યારે હું ફ્લાઇટમાં જુનાગઢ જવા રવાના થઈ ગઈ હોઈશ. નવા લોકો છે, નવું ગામ છે, નવી જગ્યા છે. આમે શ્રીમદ ભાગવત કથા માટે હું 2-3 દિવસ વહેલા જ જાઉં, કારણ કે મને વ્યવસ્થા જોવી હોય, મારી બેસવાની બેઠક જોવાની હોય, નવા લોકોને મળવાનું હોય. આપ સર્વેની અઢળક શુભેચ્છાઓ. માં કુળદેવી ભગવતીની મીઠી મીઠી દ્રષ્ટિ સતત મારા ઉપર અનુભૂતિ કરાવે છે. આપને પત્રિકા મોકલી છે, તેથી અગાઉ કહ્યા મુજબ તારીખ 30 થી 8 સુધી શ્રીમદ દેવી ભાગવત રહેશે, જે હું તમને સંક્ષેપમાં દેવી કથા સુણાવીશ. આજનો શૌર્યવાન દિવસ રાષ્ટ્રપ્રેમ જગાડવા માટે છે. માં ભારત માનું ઋણ છે આપણી ઉપર. આ ઋણ ચૂકવવાનો અવસર છે. તનથી, મનથી, ધનથી, વિચારોથી, કર્મોથી આ ઋણ આપણે આજનો દિવસ ચૂકવવાનું પ્રણ લઈએ. જો ઇતિહાસ તપાસશો તો 72 પેઢી પહેલાં આપણા પૂર્વજોમાંથી કોઈ રાષ્ટ્ર માટે ખપી ગયા હશે, કોઈ શહીદ થયા હશે, કોઈ મરાયા હશે. રાષ્ટ્ર પ્રેમને જો માનજો અને માનશો તો આપણા પિતૃઓના સંસ્કાર જીન્સ બોલી રહ્યા છે, ખીલી રહ્યા છે. પ્રયત્ન કરી સંસ્કારના જલથી સિંચનનું કાર્ય પોતે જ કરવાનું છે. ભારતને અસુરો અને રાક્ષસોની જકડમાંથી છોડાવવા માટે ભગવાન આવ્યા. આ ભારતને રાક્ષસ મુક્ત કરવા, અસુરો મુક્ત કરવા માટે આવ્યા. તેથી ભગવાને કહ્યું કે સાધુ રેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતિ ક્ષહ. સાધુ, સાધુ એટલે ઝોગડો નહીં, કે સરળ અંતઃકરણવાળા લોકો છે એ સાધુ છે. હું એને ઉગારવા કૃષ્ણાવતારમાં આવ્યો છું. ભગવાન વિષ્ણુ કૃષ્ણાવતાર ધારણ કરી અને આવ્યા. જુઓ, આજનું વાતાવરણ મહાભારત સમય જેવું જ ભયંકર છે. આવો પ્રભુને પ્રાર્થના કરીએ. ના, પ્રાર્થના નહીં, પોકાર કરીએ. પોકાર કરવાથી ભગવાનને જગાડીએ. આ સ્વરચિત ભજન આજથી 40 વર્ષ પહેલાંનું છે, પણ આ ભજનો આપણા સ્વરચિત ગાઈને યુવાન બહેનોએ ભજન સ્પર્ધામાં બક્ષિસો મેળવી છે. આવો. પરિત્રાણ કરવા કાજે 10 અવતારો લઈને દોડી આવ્યા તા સર્જનહાર. રાવણ દુર્યોધન કંસ ઠેર ઠેર વિચરે આજે, લઈ લ્યો સુદર્શન પાછું હાથ. હા શ્યામ, લઈ લ્યો સુદર્શન પાછું હાથ. પછી કરજો વિરામ રુદિયે સાંજ સવાર તમે. કરજો વિરામ રુદિયે સાંજ સવાર. રાધાના શ્યામ મારી, શબરીના રામ તમે. કરજો વિરામ રુદિયે સાંજ સવાર પ્રભુ. કરજો વિરામ રુદિયે સાંજ સવાર. હા, આજે સનાતની કહેવડારનારાઓના મનમાં કૃષ્ણ ચૂપ બેઠા છે, હૃદયમાં રામ મૂંઝાયેલા બેઠા છે. ના પ્રભુ, હવે આરામ કરવાનો સમય નથી. ચારેય બાજુ ભારત માતાનું વસ્ત્રહરણ કરવા વિપક્ષોની, દુર્યોધનની સેના કામે લાગી ગઈ છે. હે કૃષ્ણ, ક્યાં છો? કૃષ્ણ આપણા મનમાંથી નિરાશાથી કહી રહ્યા છે કે ક્યાં છો? દુઃખોના પહાડ નીચે ધર્મની રક્ષા કાઢજે, દુઃખો સહન કરનાર મારી દેવકીમાં આજે ક્યાં છે? મારે જન્મ લેવો છે, પણ આજે કોઈ જ નથી. નારીમાં ધર્મની લાજ રાખવાવાળી, સંસ્કૃતિને બચાવવાવાળી કોઈનામાં ભાવના કોઈ સ્ત્રીમાં દેખાતી નથી. બધા જ પશ્ચિમના રંગે રંગાયેલા છે. મારું અનુકરણ કરવા તૈયાર છે,
પણ મારું અનુસરણ કરવા મંજૂર નથી. ક્યાં હું જન્મ લઉં? હવે તો તમે સનાતની વીરો બધા પાર્થ થઈને તૈયાર થઈ જાઓ. બસ લડો આવા આસુરી લોકો સાથે, તો જ ભારત માતાનો ઉદ્ધાર છે.